ગાંડી ગીર હો, બાકી ગાંડી ગીર ના એવું લાગે છે. કોટન કલેક્ટ કરવા, કોટન કલેક્ટ છે મિત્રો. આ રીતનું કે આ જંગલ જોવા મળતું જ નથી અમારી તારીમાં. સાહેબ લાકડું, સંદનનું લાકડું. પૈસા આમ જો જંગલ નું એવું લાગે છે પૈસા. હે ગાઈસ, ગુડ આફ્ટરનૂન એન્ડ જય શ્રી રામ. કેમ છે બધા મજામાં ને? તો મજામાં થશે અત્યારે ને ત્યારે એવું ખબર સરસ છે એવું સમજો. આ બધો વાડી નજારો તો ખાલી એકવાર. અને ઓલ્લો હાલો ને એ આપણો શાળો એટલે અત્યારે એવું શું સરીસ્યા શું કરવા ખબર? કપા ઉતારવા, કોટન કલેક્ટ. અને આ તો શું છે આ બધું? કોબી ફુલાવર છે, મને એમ તો કોબી. બોલો, આપણને નથી ખબર આમાં શું છે. આઈ થિંક ફુલાવર ઇઝ કોબી, રાઈટ. જો પડું હરીશિયાનું પડું छोटा साल है अपना. तो चलो कंटिन्यू. जो आ ने ओलो वेलो है, हेनो वेलो है, हेनो वेलो दूधियानो वेलो, दूधियानो वेलो ने आपड़ा मामा. अदो टांडा देसी नहीं मौज हो बाकी क्या फीलिंग है अलग फीलिंग आवे. ले आ ले हळदर या हळदर ए तव था આ દોડવા એમ ને આપણે હળદર એટલે આનું શું કરવાનું પછી? હળદર નથી આપણે આવતી છે જો પછી આને ઓલા કરી નાખવાનું, દળી નાખવાનું. હા તો ઓ વાસ તો આવે. આ કોબી, હળદર, મરચી એન્ડ ઈ કઈ કાતળા છે. કાતરા આગળ આવી જાય. તારું મોઢું આમાં નથી દેખાતું, તારું મોઢું કલેક્ટ નથી થતું. આપણો હાળો અરે રે અરે આ તો છે નાળિયેર. આમાં તો નાળિયેર કેટલા છે? બહુ ઝાઝા નાળિયેર છે. ક્યાં જવાનું છે હવે આમ આગળ જઈએ હાલો ભાઈ. ચલો આગળ જઈએ. શું છે હું નહીં બતાવે બધું કા બતાવવાનું છે ને. લાઈક કરી દઈએ, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. જો બાબા ઉતા બાબા ઉતાર. ઓ એક એન્ડ શેક તો કર પર. આ શું છે? ટાકો આ કાકો ટાકો એન્ડ આ શું છે? આ ટાકો જ છે ને? ઈ કાકો એટલે બધા ટાકા છે. ઓ ગલગોટુ ગલગોટુ ધીસ ઇઝ ગલગોટા. ધીસ ઇઝ ગલગોટા. આ છે પોપિયા કે બહુ ઝાઝો છે અંદર. પોપૈયા તો મિત્રો 15 20 ઉપર છે. હા પોપૈયા છે. છે તો ખરા. આમ આખો સેટ પટાવ. ધીસ ઇઝ સ્ટ્રક્ચર. આ સેટો જ ગણવા. અહીંથી આટલું જ ગણો ને. ઘઉં છે ને? 15 20 ઉપર તો હોય જ, કેમ કે અમારે ત્યાં હું તો હાથ પકડીને હું બ્લોગ ઉતારું પહેલ. 20 ઉપર તો હોય જ. આ હું શું કરો? બધી તો 11 કે ને. આ જો પાલ દેખાય છે ને? કાંઈ ઘટે ત્યાં. અરે આ શું છે? કંઈક છે મને નથી ખબર. આમ દેખાય ને હું ખબર. એટલે તો અહીંયા જો આ ખાલી છે ને આટલું. એ ત્યાં કંઈક છે ઓલરેડી. ચલો કન્ટિન્યુ. હળદર ને કેવી થોડી કરી નાખી મસ્ત. ઓલું આદુ નો એવું લાગે. આદુ હોય ને એવું લાગે છે. આદુ રીતનું જ છે. હવે કોબી કાપતા હોય. હા કોબી કાપવા ચડે છું. હાલો કોબી કાપવા. હાલો કોબી કાપતા આવી. આઈ થિંક મેં તમને કોબી બતાવી દીધી. ચાલો અમે કાપતા આવી. ફુલાવર છે બધા તો. હે ફુલાવર એવું છે? મને એમ થાય મસ્ત છે. કાંઈ નહીં. જોવામાં તો આ મસ્ત લાગે. કેમ મિત્રો? આ કાઢ લે જો એક આ પછી બીજી નથી ખબર પણ. હવે આ કાઢી લે. આ કોબીના દળિયા કાપી નાખ્યા મિત્રો. દેખાય છે? આમ જો આ કેટલું મસ્ત છે.
એટલા બધા તારે લઈને ક્યાં જવા હતા? તમને દેવા સંભારો પેલો તો બપોરે મજા આવી મરતા આ મરસા ઓલા છે ને તીખા. આ જો કટિંગ કરી અંદર થી ફૂલે ફૂલ તીખા અંદર મિત્રો આમ તો કટિંગ કરીને બતાવે. હાથ બગાડ્યો મારો, હાથ બગાડ નાખ્યો. હાલો મરસા હવે ઉતારવા મળો બ્લોક મૂકી દો સાઈડ એવું છે? તો મિત્રો આમ જો જામફળ દેખાય કેવડું બધું છે. આવડું બધું જામફળ છે મેં જિંદગી નહીં જોઈએ. તોડી લો. હા તોડી લેવાનું હોય ને એને થોડું પૂછવાનું થોડું હોય. હા હા નકરા જામફળ છે પણ અત્યારે છે ને ખાધું છે ને એટલે નહીં જામે. નકર તો તમે મૂક જ નહીં વાસ. આ તો ખેંચી જ જવાનું તો મિત્રો. અને આ તો તું પાછળ કુવામાં ન ગયો વૈસે બાત તો સહી હો મિત્રો. તો એક કયા કૂવો છે, એક કૂવો આમ હતો, એક કૂવો અહીંયા છે. બધો જો આ કૂવો છે. ઠેક ઠેકાણા નકર કૂવો જ કીરે છે. અને આ ઓલું હળ ઓલો કોનો ઓલો કૃષ્ણ ભગવાન ઓલું કેવો આવે બલરામનું હળ છે આ. જો બલરામનું હળ એ અમે આવી લઈએ એવું છે. એનું છે. અને આ શું છે? આ છે ને ઓલો એ વાયલો રે આમાં છે તો નહીં વાદળ. એ અહીંયા અત્યારે ફાલ આવે ભાઈ એવું છે. એ છે કલોજી આ કલેજી મિત્રો. આમાં મને કલેજીમાં ખબર જ નથી પડતી પણ આમ જો એકમાં એક ઝીણો એવો સોડો હું પણ તમને બતાવું. નહીં દેખાતો બ્લર કેમ હાથથી જશે મારો? દેખાય છે ને કલોજી? એક આમ બતાવી દઉં. જુઓ આ કલોજી કહેવાય ને. એન્ડ જુઓ બધું બકાલું થોડી વાર સમજો દેખાય. થોડી વાર બધું બકાલું બધું અમે છે ને ઉતાર્યું પાકી રાખડી. જો કે પાકી જો કે અલા આને કેમ મત ચડ્યો? એને મારે ખંભામાં છે ઉપર વાહ થોડી લે થોડી લે. નથી બોલે એવડું જામફળ થઈ ગયું એ રૂ પેઠું ન નાખતો એ જ એટલે આમાં મારા બ્લર બહુ થઈ જાય. હા હા સાકુ છે તો છે ને ભાઈ? સાકુ યા ના ખાઈ ભાઈ પણ સાકુ એટલે સાકુ એ ભલે પડે નાખ મિત્રો હે ને આ કેવું થયું ખબર? ઉપરથી એક તો તોડીને લાવ્યું અને પછી ખબર પડી કે આ તો બગડી બગડી ગયેલું. આખું બગડી ગયેલું. બતાય તો આખું બધું? બગડેલું વાહ એ શું છે? એ બગડેલું છે ભાઈ નાખી દયો આવડું બધું જામફળ યાર વેસ્ટ ગયા પૂરા. મહેનત ગયા ના waste. હાલો હવે જઈ ટાઢાનું દુધાળો પહેલાંનું. પહેલાં બધા છે ને આમાં વાવણી કરતા અને આમાં ખાલી એક તગારું હરખું માંડ ગણો તો એક તગારું હમાય. કા એટલું હમાય ને? ના હા તો અત્યારે સાફ પીવે છે. મેં પી લીધો. એન્ડ આ જુઓ ટાંટા કાઢી એક દાતો જોઈ કે સ્ટાઇલ મારવાની બહુ જરૂર નથી. અને એક દાતો જોઈ ધાંધા કાઢી એન્ડ આ એના ધાંધા દેશીની મોજ જોવો છો ને. અને આ જો પાલો દેખાય. એ કોણ આવ્યું છે? મિત્ર આમ જો ટોકરો બની ગયો તું બ્લોગ બનાવતા શીખશો? વન સાઈડ કઈ ના શીખી તો ને એક વાર. એટલે મારે આમ બધો મિત્રો ક્રોસ કનેક્શન થાય ને. આમ જો કઈ ગયું. હા કઈ આ આવું નાની એક વાર સાયકલ નથી રમતો આ મિત્રો. અરે પણ આ આનો હેન્ડલ જ નથી રહેતું. વન સાઈડ છે તો એક ટાયર દૂર થઈ ગયું હાલો હવે આપણે હાલ લે. અરે આમ જો અરોડા કેટલા આવી ગયા. અને હા અરોડા કહેવાય. અને કરા છે માંડી અને કહેવાય અરોડા. શું કામ ખબર? કેમ કે ઢગલામાં આવી ગયા. આપણે અહીં ખેતરમાં આવી ગયું હોત ને તો માંડી ગઈ. પણ અહીંયા આવી ગયો ને કે અરોડા. કેમ સાચી વાત ને? સાચી વાત હા મીઠો લીમડો સમજો. ઓલો મીઠો લીમડો કહેવાય ને. આને કહેવાય મીઠો લીમડો ધીસ ઇઝ મીઠો લીમડો. ધીસ ઇઝ અ મીઠા લીમડા મીઠા લીમડા. એન્ડ આ શું છે? એટલે હવે આ આંબો હતો મને એમ કે આ સાયો કંઈક છે. ધીસ ઇઝ અ કડવા લીમડા નહીં ધીસ ઇઝ અ મીઠા લીમડા પણ આ આંબો કેવડો થયો આમ દૂધ ખરા?
ये आंबो है भाई આવડો બધો આંબો આવડો જિંદગીમાં મેં આંબો નથી જોયો. આંબો એટલે આંબો છે મને એમ થયા પીપર છે અત્યાર સુધી ખરેખર હો મિત્રો ઓકે મને અત્યાર સુધી એમ કે પીપર છે હા મને એમ ત્યાં સાયા હોય ને પછી ઉપર જોઈતી જ ખબર પડી भाई मीठो लीमड़ो तोड़वा दे એટલે જવું છે ને ચાલો જઈએ આપણે ડાયરેક્ટ કોટન કલેક્ટ કરવા કોટન કલેક્ટ કપા ઉતારો એમ ન કહેવાય નકર પછી થોડુંક ખરાબ લાગે કપા ઉતારો છે હાલો મિત્રો જઈએ હવે કા થોડોક કપા ઉતારી અડધી ગાડી मीठा लीमड़ा આખો દિન એક અડધી ગાડી થઈ જાય ને એક ગાડી ઘણે ઘણું ત્યાં ક્યાં અક્ષય समझो तो એન્ડ આનું નામ શું છે ખબર અક્ષય છો તમે ઇન્ટ્રો કરવાનું ભૂલાઈ ગયું ધીસ ઇઝ અક્ષય પણ તારું મોઢું હરખું નથી આવતું એટલે આ બધું ધીસ ઇઝ અક્ષય આવી ગયો હરકો હા ઘટે નહીં ભાઈ ફુલાવર બનેવી ફુલાવર ક્યાં ફુલાવર આ જો થયું ફુલાવર થાય જ ને આ જો દેખાડવું હોય બ્લોગમાં ત્યાં દેખાડી દેખાઈ ચાલો મિત્રો હે ને આમાં કેવું કહેવાય ને ધીસ ઇઝ અ ફ્લાવર તુર છે ને પણ ઉપર ફ્લાવર એટલે ફૂલડા એમ એન્ડ આ ચંદન ચંદન ધીસ ઇઝ અ ચંદન પૈસા ही पैसा होगा પૈસા હોગા મિત્રો આમાં જેટલા જોતા હોય ને એટલા પૈસા અને આમ જો જંગલનો એવું લાગે છે સ્પેશિયલ ઉભા રહ્યો તમને ભાંગીને બતાવું કેનો ભંગાય કામ કરીને આમ ઓલું ધોળું ચંદન છે નથી ભાંગવાલો ખોટા કોકના 5 રૂપિયા પડી જાય આ ભાંગો એટલે 5 રૂપિયાની ખોટા કા આ 10 એક ભાંગું એટલે કેટલા 10,000 ની ખોટ 10,000 ની ખોટ હા ઈ આ ગાડી થાય એટલે 10,000 ની ખોટ સાહેબ લાકડું ચંદનનું લાકડું ચલો કન્ટિન્યુ એન્ડ આજો આંબા જો બગીચો સ્પેશિયલ આમ તો બગીચો તમે કઈ ઘટે નહીં અહીં મજા આવી મસ્ત આવે આમ તો બાકી આપણા ધારીમાં આ રીતનું કાંઈ આમ છે જ નહીં એમ સીતાફળ હો ગાડી આવ્યા આપણે कुछ भी शर्म नहीं है कुछ भी मतलब આવું ક્યાંય છે જ નહીં મિત્રો આ રીતનું ક્યાંય આ જંગલ જોવા મળતું જ નથી અમારા ધારીમાં સમજો તમે એક ગાડી એટલે આ મજા આવે છે એમ અને હવે ઉપર બધી ભાંગી નાખી મિત્રો આમ તો ડેમડું છો ખાલી પાણી ચાલુ જ છે અત્યારે શિરવાણીમાં દેખાય છે ને હવે અહીંથી હાલીને જવાનું છે પણ મારા ચપ્પલ પલળ છે કોઈ ના ધીરે ધીરે પસાર કરી લઈ દેખાય તો હે એ પણ તણાય એવું લાગે છે મને આમાં ઊંડી કેટલી છે આમ તો આગળ તો નહીં આમ જો આગેથી પાણી આવે છે ઠેઠ અરે પણ અહીંયા પાણી જો આમ ખેંચે જો ખરેખર આમાં પાણી કેટલું આવે છે પણ અહીંયા આમ જો ગાંડી ગીર હો બાકી ગાંડી ગીર ને એવું લાગે છે મિત્રો આમ જો નાળિયેરી દેખાય નાળિયેરી છે આખી અને હવે તો કોટન કલેક્ટ કરવા નીકળી જાય કા બહુ જ્યાદા નહીં हो रहा अभी तेरा આટલો કપા બધો આમ જો મિત્રો અરે પણ હેઠો પડી જતા વિડીયો ઉતારવાનો હાલો ને હવે કપા ઉતારી કામ થોડુંક કરીએ ને એટલે આંચ પડી જાય ડાયરેક્ટ ઘરે તો ફાઇનલી મિત્રો એને કપા વીણીને ઘરે આવ્યા છીએ મારા ઘરે નહીં આના ઘરે હા હા મારા ઘરે બી ભરાને હવાને કરવાનું રાખ્યું બોલો નહીં કે રહેવું છે
વિચાર કરો, હું કોઈ દી કોઈના ઘરે રોકાતો નથી અને અહીં કંઈ દેખાતું નથી એવું છે. કોઈના ઘરે હું રોકાતો જ નથી મિત્રો, પણ તોય આ કહે છે ને કે રોકાઈ જાઉં, તો મેં કીધું કે હું મારા બા બે રોકાણા છે અને હરેશ જોશે ઘરે અહીંયા કંઈ દેખાતો નથી એટલે થોડુંક તમારે એમાં નજર નહીં, કાંઈ વાંધો નહીં. એટલે આવું બધું હતું આજનો બ્લોગ. હજી હું એન્ડ નહીં કરી, ચલો કન્ટિન્યુ. તો મિત્રો છે ને, તો આવડે બધી ધાર જેવા હતી એવા છે, આજનું ટાણું થયું છે ને આ બધા તો ઉભા રહી ગયા છે ને અહીંયા તો માથે ઓરે છે થોડુંક છે ને પૂરું થઈને જઈ ડાયરેક્ટ ઘરે હાલો એવું છે. ફૂલ થઈ ગયો મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે વ્યવસી ઘરે અને આજ છે ડે 2, કેમ કે કાલે અમે રોકાઈ ગયા હતા ને અને આજ સાંજે અત્યારે અમે આવ્યા છીએ ઘરે. આજ છે ડે 2, સમજો છો ને. અને અત્યારે અમે ઘરે આવ્યા છીએ ને હજી હું આવી જ ગયો છું, કેમ કે થોડુંક થઈ ગયું ગામમાં મોડું એન્ડ નાવાનું બાકી છે હજી, તો એમને છે આગળ નાહી કરીને એડિટિંગ તો કરી જ નાખો આગળ. તો હું તો કે બ્લોગનો એન્ડિંગ કરી નાખી, કેમ કે બ્લોગનું એન્ડિંગ કરવું જરૂરી છે, સાચી જ ને. તો હવે બ્લોગને કરી નાખી એન્ડિંગ. બ્લોગ ગેમ હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. બાય.